ઓર્ડર ત્યાંથી પડ્યો ને, હવે આગળ તો કેવું હાલે એ તો ઉપર વાળો જાણે, એ કાળીઓ ઠાકર જાણે, આપણને તો ખબર નથી. પણ પેલો ઓર્ડર અમારો એવો પડ્યો છે ને, આપણે છે ને વિડીયામ ઠપકો દઈ દીધી મારતી ને એવું હતું. જો માં દેરાણીને કહું છું, એ વિડીયો રોજ જોવે છે આપડા, તો માં દેરાણીને કહી દઉં નીતાને કે તું મારતી નહીં બસ. વેફર છે આ, આપણે ઓલા શું કહેવાય ગાંઠિયા સાબુદાણા ઈ છે, સેવડો ફરાળી સેવડો છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા મજામાં? બધા મજામાં છે. તો આપણે બધા મજામાં છે. આશા રાખું છું માતાજી હંમેશા બધાને ખુશ રાખે એવી પ્રાર્થના કરું છું. મસ્ત મસ્ત બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે આપણે ઘરેથી. આજે ફેન પપ્પા આવી ગયા છે દુકાને ને આપણે સીવવાના છે બ્લાઉઝ, કારણ કે રક્ષાબંધન નજીક આવે છે કે એટલે રક્ષાબંધનનું આપણે બહુ સીવવાનું ટ્રાફિક થઈ ગઈ છે હમણાં, કારણ કે દુકાનનું કામકાજ હતું એમાં કાંઈ સીવવાનું લેવાનું જ નથી. તો કાંઈ નહીં, આપણે તો બ્લાઉઝનું કટિંગ કરી નાખ્યું છે આપણે સહી ઘરે, અને બપોરે ફરાળ બનાવીને પછી ફેન પપ્પાનું ક્યાંક હવે આપણે ટિફિન દેવા જાય કે આવશે કંઈ ખ્યાલ નથી મને. દશામાના દર્શન કરી લો. જય દશામાં. જો મસ્ત દશામાના દર્શન કરાવી દઉં તમને. મસ્ત આરતી બારતી આપણે બધું કરી લીધું છે, પ્રસાદી ધરાઈ દીધી. શ્રીફળની પ્રસાદી ઘણી બધી છે હજી, પણ આપણે દેવા જવાની બાકી છે હજી. જય શ્રી કૃષ્ણ. પ્રસાદી પણ અત્યંત જાગે પછી દેવા જાય ને કા. ઢબો મારો ઢબો દીકરો છે, માં બાપલો છે, માં હાવ જેમાં કાન્યો. અને આજ છે ને આ ભાઈ જો અહીંયા રોકાણા થાય એટલે તને તાર ઘેર ગમતું નથી હે? મારે કોણ મારે? તાર મમ્મી મારે? અરે તાર મમ્મી ની આ પાડે. આપણે છે ને વિડીયામ ઠપકો દઈ દીધી મારતી ને એવું હતું. જો માં દેરાણીને કહું છું, એ વિડીયો રોજ જોવે છે આપડા, તો માં દેરાણીને કહી દઉં નીતાને કે તું મારતી નહીં બસ. આવ નહીં મારે હો. અને એને શું આંજણી નીકળે છે આમ કરતો, જો આંધળી નીકળે છે તો ભીનું પોતું મૂકતો હોય તો અતુબેન ને તો એમ સારું થઈ ગયું. કાકે કીધું ગમાડવું પડે એવું કઈ થોડું છે, સારું ન હોય તો જો અત્યંત હાવ ફેર પડી ગયો. કાં નથી નીકળતી પેલા છે ને ફેમિલી, જો તમને પણ મેં કીધેલું છે અત્યંત ને બહુ આંધળી નીકળતી, પણ હવે તો ઘણું બધું સારું છે. તો છે તો એનો ભાઈ ને અત્યંત સારું થયું છે. યાજ્ઞિક ને નીકળ્યું, યાજ્ઞિક ને આગળ ત્રીજી સોથી હશે મારા અંદાજ પ્રમાણે મેં જોઈ એ પ્રમાણે ત્રીજી સોથી આંધળી હશે. પણ કાંઈ નહીં, જો ભીનો રૂમાલ આપણે મૂકીએ ને તો એનાથી ગરમી ખેંચી લે છે. એટલે હું તમને કહી દઉં, હું તમારા પાસેથી કહેતી ને કે તમે કહેજો આંધણી કઈ રીતના સારી થાય. ઘણા એમ કહેતા કે સાય આંજવાની, અભડાવી દેવાની, પછી 7 વખત ઓલું ઉતારવાનું, એવું ઘણી બધી કોમેન્ટ હતી. તો આજે હું તમને કહી દઉં કે અત્યંતાને કઈ રીતના ફેર પડ્યો એમ. અત્યંતાને આંધણી ઉપર આંધણી થતી, એક વખત તો 2 પાઇપને આંધણી થઈ ગઈ. પછી એને ગરમ પાણી કરી દેવાનું આપણે 9 શેકું, અને 3 ટાણા આપણે આમ ઝારવાની જામ, એટલે એનો ડોળ બધો નીકળી જતો હતો, અંદર જે હોય બધું નીકળી જતું હતું. અને પછી સાંજે હોઈ જાય ને પછી કોટનનો રૂમાલ ભીનો કરીને માથે રાખી દેવાનો આ રીતના, એટલે ગરમી બધી સૂહી લે. એટલે અત્યંતાને હા વાંધણીમાં ફેર પડી ગયો છે. એનો યાજ્ઞિકનો વારો લીધો છે તો બેનભાઈ ને કાંઈ નહીં. સારું હાલો આપણે હવે બ્લાઉઝ સીવા મળીએ. કટિંગ કરી નાખ્યું છે તો અત્યારમાં બ્લાઉઝનો, અને બધા બ્લાઉઝ આપણે જે સીવવાના છે આખો થપ્પો મારી દીધો છે. અહીંયા આપણે કન્ટિન્યુ બ્લાઉઝ બનાવવા પડશે હમણાં, કારણ કે રક્ષાબંધન નજીક આવી છે. નકર આપણો તહેવાર એ શાંતિથી નહીં થાય, કારણ કે બ્લાઉઝ ને ડ્રેસ ને બધાને થઈ જાય ને તો પછી આપણે શાંતિથી તહેવાર કરીએ કે એમ. તો હાલો સીવવાનું આપણે હમણાં ભીંગ છે એટલે ભીંગ રાખવી પડશે. 10 થી 12 બ્લાઉઝ સીવવાના છે, હજી 2 ડ્રેસ સીવવાના છે. તો કાંઈ નહીં, સીવી રાખી પછી વૈષ્ણવ પાછું આવતું જાય એવું કંઈ નથી. આ 12 સીવી કે 12 તો પાછા આવી જાય, એ પાછું 7મ 8મમાં દેવા પડે આપણે. તો કાંઈ નહીં, હાલો મશીન બેસી જાય આપણું મશીન. મસ્ત મશીન છે, મશીનને પણ આશીર્વાદ દઈ દઈએ હારામ હારા. હાલો આપણે મશીન બેસી જાય. તો જો યાજ્ઞિક વહી ગયો છે ને ઘરે, ને ફેમિલી અત્યંત પણ ઉઠી ગયા છે, મસ્ત મજાના તૈયાર થાય છે બેન ધારું બે, કારણ કે એક બ્રશ કરે છે ને એક નાવા ગયું છે. તો એ કે મમ્મી અમને કે બ્રશ કરતા તમે લેતા નહીં. તો કાંઈ વાંધો નહીં, સારું હાલો આપણે છે ને પહેલાં તૈયાર કરી નાખીને પછી આપણે જવાનું છે આજે ટિફિન લઈને. ફેરો પણ ફોન કરી એ ખાઈ જાય તો વાય ને કે ટિફિન લઈને જવું પડશે. પણ આજે ફરાળમાં હું બનાવું ને એ કાંઈ ખબર નથી પડતી. બટેકા તો પછી હું કે પછી તો રોજ કેટલી ખાવી, તો આજે ક્યાંક અલગ બનાવો એવો વિચાર છે. કાંઈ નહીં, મારે છે ને રાજગરાના લોટનો શેરો બનાવવો છે. તો શેરો આપણે બનાવી પીણું ભાવે કે નહીં તો કંઈ ખ્યાલ નથી, આપણે પૂછશું ત્યારે ખબર પડશે. હું ફર્સ્ટ ટાઈમ બનાવું છું, મેં કોઈ દી બનાવ્યો નથી, પણ આપણે તોય બનાવી નાખી એવો થાય એવો. માતાજીનું નામ લઈને મસ્ત આપણે શેરો બનાવી નાખીએ. હવે સારું તો આપણે દુકાને આવી ગયા છે, હાલતા હાલતા ફૂગી જતો થાકી ગયા હતા, ઘડી કોરો ખાઈ લીધો. પછી હવે બેસી જશે ફરાળ કરવા. તો રાજગરાનો લોટનો શેરો બનાવ્યો હતો ને તેની પપ્પાને કેક તમને ભાવે કે નહીં એમ. અને હાડી ઉઝરવાની વિખણ કરી, બધી ફોટા મોકલવાના હતા, એક જગ્યાએ મોકલી દીધા આપણે ડિજિટલના. અહીંયા પડીને જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હવે આ નવું કાંક લઈને આવ્યું છે, ટેસ્ટ કરું કેવો લાગે એમ. મોળો ન છો હોય તો સારું.
એવો જ લાગે, આમ કાંઈ લાંબો ફરક ન પડે. મોળો છો ને નહીં, રેડી છે, માપનો છે, સારો છે. થોડો ઘણો ખાઈ આ રીતના શેરો ફરાળ છે. જો દશામાનું વ્રત છે ને અમારે 2 જણાને, તો જો આ ફરાળ છે, મસ્ત ફરાળ આવી ગયો છે, જોરદાર. ખાઈ લે માછું આવી ગયું ચાકથી અને કેટલી વસ્તુ આવી ગઈ, જો વેફર છે, આ આપણે ઓલા શું કહેવાય ગાંઠિયા બનાવે સાબુદાણા એ છે, સેવડો ફરાળી સેવડો છે, અને શીરો છે. છે. આજે મેં બટેકાનું ન બનાવ્યું. એ સારું છે. અને કેળા છે, તો બટાકાનું એક વસ્તુ તો આવી જ જાય. બટેકાનું વેફર આવી ગયું ને એમ નહીં, પણ જો આપણે જે હુકી ભાજી બનાવીએ ને ચિપ્સ કે હુકી ભાજી કે એવું મેં કઈ આજે બનાવ્યું નહીં. એક વખત આપણે સાબુદાણાની ખીચડી બનાવી નાખશું, એક વખત મોરિયાની ખીચડી બનાવી હતી. બરાબર છે, હાલે ને? હાલે જ ને. તો સારું ફેમિલી, હવે છે ને સાંજ પડી ગઈ છે ને ડાયરેક્ટ હવે સાંજે જ આપણે મળવાનું છું, કારણ કે મારે કામ એટલું હતું ને. હું વયો ગયો તો બહાર ફરાળ કરીને, અને પછી 2-3 કલાક બહાર વયો ગયો તો. અમારે આ ફેનિલની મમ્મી એકલી હતી કા? હા, તો એકલી કસ્ટમર સંભાળ્યા આપણે વહી ગયા હતા બહાર, કારણ કે થોડા પંખા ને એવું નખાવવું પડશે એટલા માટે. અને જો આપણે બિસ્તરા પોટા તૈયાર લીધા, ઘરે જવાનું છે હવે. અને એક ખુશીના સમાચાર છે કા? ખુશીના સમાચાર તો એવું છે કે જો આપણો પહેલો ઓનલાઈન ઓર્ડર પડી જશે. ક્યાંથી પડ્યો? એ તો હું વાત છે એમ સાંભળીને તમને ખુશી થાય. એ ઓર્ડર ત્યાંથી પડ્યો ને, હવે આગળ તો કેવું હાલે એ તો ઉપરવાળો જાણે, એ કાળીઓ ઠાકર જાણે, આપણને તો ખબર નથી. પણ પહેલો ઓર્ડર અમારો એવો પડ્યો છે ને, દ્વારકાથી પડ્યો. આજ એટલો હરખનું નામ ખુશી નામ મનમાં થઈ છે ને, કે પહેલો ઓર્ડર આપણે દ્વારકાથી પડ્યો, જગતના નાથના જ્યાં આંગણેથી પડ્યો, એટલે બહુ ખુશીની વાત છે આપણા માટે. અને પહેલો જ ઓર્ડર જો આ પડ્યો છે, આપણે પાર્સલ કરી દીધું છે કમ્પ્લીટ. એડ્રેસની ઓલી સાઈડ છે, કેમ કે એ તો હું બહાર ન તમને બતાવી શકું. એડ્રેસની અહીંયા છે. આ પહેલો ઓર્ડર દ્વારકાથી પડ્યો છે. આપણા સબસ્ક્રાઈબર છે, વિડીયો જોવે છે, અને ઓર્ડર આપણે પડ્યા છે આજ 2-4 ઓર્ડર પડ્યા કા? ઓર્ડર અમારે ઓનલાઈન 4 ઓર્ડર પડ્યા છે પહેલે જ દિવસે. પહેલો આ ઓર્ડર પડ્યો દ્વારકાનો, એ જો અહીંયા છે, એ અહીંયા છે, પેકિંગ થઈ ગયો છે. બીજી અલગ મૂકવાની કાલ કરવાના છે. એટલે 4 પાર્સલ ઓનલાઈન ઓર્ડર પડ્યો છે. અને તમારે જે કોઈ સાડી ગમે ને એટલે કહેજો. સસ્તી અને રિઝનેબલ પ્રાઇસમાં જ આપણે સાડી દેવાની છે બધાને. ઓનલાઈન ઘર બેઠા ફ્રી હોમ ડિલિવરી કરાવી દેવાની છે. તો સાડી ઓર્ડર કરવાનું હોય તો ખાલી તમારું પૂરું નામ, એડ્રેસ અને તાલુકો, જિલ્લો, પિનકોડ નંબર અને મોબાઈલ નંબર એટલું તમારે ખાલી કરવાનું રહેશે. એટલે કરી નાખો. અને ખાસ કરીને જે અમારી આઈડી છે ને અત્યંતા સારી, એમાં નવું હવે બેસ્ટ કલેક્શન રોજની માટે ડેઈલી અપલોડ આપણે કરવાના છે, અપડેટ થાય. એટલે એ આઈડીને યુટ્યુબમાં અને ઇન્સ્ટામાં 2 જગ્યાએ તમે આપણે ઇન્સ્ટામાં હોય તો ફોલો કરી લેજો પેજને, યુટ્યુબમાં હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અત્યંતા સારીઝને. એટલે તમને હર ટાઈમ અવારનવાર નવું કલેક્શન તમને મળી જશે. તો અત્યારે જો ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે, અને દ્વારકાધીશના આશીર્વાદથી બહુ મસ્ત કામ થઈ ગયું છે. અને આપણે દ્વારકાધીશને એટલી પ્રાર્થના કરી કે આવા નવા ઓર્ડર અપાવતા રહીજો. અને અમારો પહેલો ઓર્ડર તો દ્વારકા ગયો એટલે બહુ આનંદ છો, બહુ ખુશી થઈ અમને. કાંઈ નહીં, હાલો હવે નીકળીએ ઘરે આપણે. સારું ફેમિલી, હવે દુકાનેથી આપણે આવી ગયા છીએ ઘરે. અને જો અમારા 2 બાળકો છે ને લેસન કરતા, ફેનિલ છે ને અત્યારે લેસન કરતો અમને ભળી ગયો ને એટલે આવ્યા. અને જો અત્યંતા બેન કેમ છે બેન? બા હર હર મહાદેવ. ભોળાનાથના ભગત બની જાઓ બધા. જો આ નહીં અમારે આ બધા ભગવાન કોઈ કાઈ મન દુઃખ કાઈ એને કઈ ટેન્શન ને કઈ લોપની કોઈ વસ્તુ નહીં આવે એને કાઈ નહીં. ઈ એનું ભણતર ગટુર મહારાજ છે અમારે. અને ઘડીક ફોન ગોમડવા જોઈએ ઈ, બાકી ફોન કોઈ જોઈએ. જાતનું કાઈ નહીં, કાઈ કોઈ ભેજા દોસ્તાર મારી નહીં, કાઈ નહીં. નહીં. મારે એની બીકે ન હોય કે બહાર જાય તો બાદ છે કે આ કોઈ વસ્તુ કાઈ નહીં. કઈ લેવા કઈ દેવા કાઈ નહીં. અને કોઈ દી આમે ખોટું વેન કરવું, જીદ કરવી કાંઈ નહીં. એ નાનપણમાં હતું એ બધું કરી લીધું એણે. હવે સુધારો ઉપર આવી ગયો છે. આ બેન મને બહુ વેન કરાવે. જો આ બેન એટલું વેન કરાવે ને વાત જવાઈ ગયો. અને આજે છે ને ખાસ કરીને છે ને આપણું ફેવરેટ અને સ્પેશિયલ શાક બનાવ્યું છે. અને એનું છે ખબર તમને? એનું બનાવ્યું તમે? કંટોલા આજ હો પહેલી વાર. કંટોલા બન્યું આ સીઝનનું ફર્સ્ટ પહેલી વાર કંટોલાનું છે. જો રોટલા તો મોરું મોરું મસ્ત જોરદાર કરી નાખ્યું છે શાક. કેમ રહ્યું તબિયત પાણીમાં ફેર પડ્યા? આવતી જાય ધીમે ધીમે. એ ટેન્શન છોડો બધું, ધીમે ધીમે કાંઈ ધ્યાન આવી જ જાય ને. હવે એમાં શું છે અહીંયા?
આવી જાય ને ધીમે ધીમે એમાં હું રિકવરીમાં હોય એકદમ રેડી થઈ જાય મસ્ત થઈ જાય એમાં કાંઈ ઘટશે નહીં. આજ કંટોલા ખાવા છે એમ ને? કંટોલાનું શાક કર્યું હો. દીપક ત્યાંથી પ્રસાદી આવી હતી એવું છે દશામાની. દશામાની હા શેરો આવ્યો હતો ને શીરો કાલ તારે હાળા ત્યાંથી હા સાઈન કરતી એવું છે. હા પ્રસાદ હારો હારો હાલો દશામાની હારો યાર આપણે થોડું થોડું પ્રસાદી ખાવા મળી જાય. તો તમે બધા આવજો હવે ત્રણ શરદી રહેશે આવજો હારો હારો મસ્ત પ્રસાદ લઈને અમને થોડોક મળે પ્રસાદ. તો કાંઈ નહીં હાલો હવે જમી લઈ. તો હવે છે ને આજની સાથે વ્લોગ આપણે અહીં કરશું પૂરો. તો આજનો વ્લોગ કેવો લાગ્યો ખાસ કરીને કોમેન્ટમાં જણાવજો. જો તમને ગમે તો લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં. ચેનલમાં પહેલી વાર ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો હારું ફરી મળીશું નવા વ્લોગની સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય.